રાત્રિના સમયે ચોટીલાના ડુંગર ઉપર કોઈ રાત રોકાઈ શકતું નથી. કૂતરાય જવો હેઠે ઉતરી જાય. કુળદેવી ચામુંડવાના સુંદર મજાના દર્શન થઈ ગયા છે. ડુંગર ઉપર જવો અમારા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે. તમે વલસાડ થી મળી ગયા છે. ડુંગર ઉપરથી ચોટીલા શહેરની તો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ આપણે. હવે આપણે દર્શન કરવા માટે માતાજીના જઈ રહ્યા છીએ. ચાલો વિડીયોમાં છેલ્લે સુધી બિના રહીજો. તો 7 વાગ્યાનો સમય થઈ ગયો છે અને અત્યારે ડુંગરો ચડવાની એમ કહેવાય શરૂઆત કરવાના છે. અંદાજિત આરતીમાં પહોંચી જાઉં એવો અંદાજ છે અમારો. ઉપર આરતી થાય ને ત્યાં માતાજીના દર્શન સુધી પહોંચી જાઉં. ચાલો યાત્રામાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી. તો 7 મિનિટ થઈ ગઈ છે. હવે સ્ટાર્ટ થાય જાવ ચડવાનું. હજી મોટા ભાગનું એમ કહેવાય પબ્લિક ડુંગર ચડવાનું શરૂ જ છે. હજી જોઈએ આરતીમાં પહોંચાય છે કે નહીં. ચોટીલામાં આરતી પછી એમ કહેવાય છે કે મંદિર બંધ થઈ જાય છે અને તમામ વ્યક્તિઓ નીચે વહી આવે છે. તો આપણે એ સમયમાં દર્શન કરી લેવાની કોશિશ કરશું. ઘણા બધા યાત્રીઓ જે એમ કહેવાય કે ડુંગર ચડી રહ્યા છે. એટલે કોઈ આમ જોવા કોઈ નો ટેન્શન જેવું છે. કુળદેવી
માં ચામુંડાના સાનિધ્યમાં આ વર્ષમાં ત્રીજી વાર આવવાનું થયું છે. દિવાળી ટાઈમમાં આવેલા અને ત્યારબાદ ઉનાળુ વેકેશનમાં પણ દર્શન કરવા આવેલા અને ફરી વાર એમ કહેવાય કે માતાજીનું ઓંજળ થયું એટલે ત્રીજી વાર દર્શન કરવા માટે આપણે ચોટીલાની અંદર હાજર છીએ. એકદમ વાતાવરણ ચોખ્ખું છે, થોડો કઈ પવન નથી એટલે ગરમી બહુ છે. ઘણા બધા લોકો અત્યારે ચડવાનું ચાલુ છે એટલે કઈ મીડિયમ ટ્રાફિક. ગરમી હોવાને લીધે થોડાક અંતર એમ કહેવાય હોલ્ટ લેવા પડે એમ છે. એકદમ વાતાવરણ હાવ શૂન્ય છે ને એટલે ગરમીનું પ્રમાણ વધારે છે. એક પાંદડું હલતું નથી. ચોટીલા શહેરનો નજારો અહીંથી બહુ જોરદાર દેખાય એ તમને દેખાય. લગભગમાં તો ચોટીલા શહેર, ચોટીલા હાઈવે આ સાનિધ્યમાં ચોટીલા ડુંગર ઉપરથી ચોટીલા શહેરની રોશની જો એકદમ કરાલ દાદરા છે. જો થાક લાગવાનું કારણ આ પણ હોઈ શકે. એકદમ કરાલ દાદરા. દાદરાની સંખ્યા તો આમ તો ઓછી છે પણ જે ચઢાણ છે ને એ પ્રમાણે થાકનું પ્રમાણ વધારે લાગે. 20 કલાકની સળંગ મુસાફરી બાદ ચોટીલાનો ડુંગર ચડવામાં એમ કહેવાય મુશ્કેલીનો સામનો કરી રહેવો પડ્યો છે. 50 પગથિયા ચડી અને એમ કહેવાય પોરો ખાવા પડે એમ છે. હા ચડવા મળે છે. હું ભાઈ હે માતાજી શક્તિ આપો એટલે ફટાફટ તમારા દર્શન ઉદ્યમ ભોગી જાય. હે માતાજી. ફાઇનલી મંદિર પરિસરમાં પહોંચી ગયા છે. હાલો તમને દર્શન કરાવું ચોટીલા ચામુંડમાના. દૂર દૂરથી યાત્રીઓ દર્શન કરવા માટે આવ્યા છે. હાલો આપણે માતાજીના દર્શન કરવું તમને બધાને કરાવો. હાલો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.
ચોટીલા મંદિરની અંદર એમ કહેવાય ગેટ બંધ થઈ ગયા છે અને રાત્રિના સમયે કોઈ અહીંયા રોકાઈ શકતું નથી. હાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ. હવે માતાજીના દર્શન ખૂબ જ સુંદર મજાના થઈ ગયા છે અને હવે આપણે માતાજીથી આગળ વધશું. જય માતાજી, જય માતાજી, જય ભગવતી, લાજ રાખજે મારી. ચોટીલાના મંદિર ઉપર કોઈ રાત્રિ રોકાઈ શકતું નથી. એને ધ્યાનમાં રાખીને મંદિરના ગેટ બંધ થઈ ગયા છે. માતાજીનો भाई आरती का भी दर्शन कर लेंगे हम. આપણે શ્રીફળ વધારી લેવું. રાત્રિના સમયે ચોટીલાના ડુંગર ઉપર કોઈ રાત રોકાઈ શકતું નથી. એનું એક કારણ આ સિંહ પણ છે. ઘણા વિડીયોમાં આપણે આગળ જોયું છે કે રાત્રિના સમયે આ સિંહ સાચો થઈ જાય છે, જેના લીધે કોઈ રાત્રિ રોકાઈ શકતું નથી, એવી પણ માન્યતા છે. તો હાલો સિંહના દર્શન કરીને આપણે આગળ વધીએ. જય માતાજી. મંદિરને બંધ કરવાનો સમય થઈ ગયો છે. સ્વયંસેવકો બધા કહી રહ્યા છે કે મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો છે. ધીમે ધીમે નીચે ઉતરીએ. આપણે 8 વાગ્યામાં થોડુંક ક્ષણો બાકી છે અને આપણે ધીમે ધીમે હવે નીચે ઉતરવાનું શરૂ કરશું. આખું ચોટીલા શહેર બતાય છે અહીંથી. એનો વ્યૂ તમને ચોટીલા ડુંગર ઉપરથી બતાવવાનો પ્રયત્ન કરું. અને માં સિમ્બોલ પાસે બધા ઊભા હે. ચોટીલા શહેરનો નજારો. મોટા ભાગના ભક્તો જો અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે. પોતાની સાથે કે એની યાદી એમ કહેવાય કે સાથે લઈ જઈ રહ્યા છે. કુળદેવી ચામુંડવાના સુંદર મજાના દર્શન થઈ ગયા છે અને હજી પણ ભક્તોની ભીડ જુઓ. અત્યારે મંદિર બંધ થઈ ગયું છે અને ધીમે ધીમે બધા ભક્તોને નીચેની તરફ મોકલવામાં આવી રહ્યા છે. ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા. માતાજી સૌને રાજી રાખે. જય માતાજી. પેલી બધા ચોટીલાની યાદો સાથે લઈ રહ્યા છે. ડુંગર ઉપર જવો અમારા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે. વેજોદરી સિરિયા ભાઈ છે, એમની ચેનલ નરેશભાઈ તે યુટ્યુબમાં ચેનલ ચલાવે છે. એમની ચેનલનું નામ શું છે નરેશભાઈ? ઉમંગ વ્લોગ છે અને નરેશ પ્રજાપતિ 25 કોમેડી ચેનલ છે આપણી. તો જરૂરથી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ ફરી એકવાર. જય માતાજી. જય ચામુંડા. જય ચામુંડા. ચોટીલાના ડુંગર ઉપર જો આપણા સબસ્ક્રાઇબરો મળી ગયા છે. ક્યાંથી જવો તમે? વલસાડ થી મળી ગયા છે. શું નામ છે તમારું ભાઈ? નિખિલભાઈ, રાહુલભાઈ અને નિતેશભાઈ. દિનેશ ફોલોપિયા. જો આપણે મળી ગયા છે. આપણા સબસ્ક્રાઇબરો છે બધા. અમને બી ફોલો કરજો. માય ફિટનેસ ભગવાનપુર અભિયાન. ઓકે, તો આ ભાઈની ચેનલ નહીં તે ફોલો કરી દેજો. મંદિરનો પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરથી જે રેડા ખેડ્યા ભક્તો ઉપર દર્શન કરવામાં ઉપર રહી ગયા હોય એ ધીમે ધીમે આવતા હશે. બાકી પ્રવેશદ્વાર હાલમાં બંધ છે. સમય છે 8:05 અને ચોટીલાનો ઝગમગતો ડુંગર. સીતારામ મિત્રો, તો આજે ચોટીલા ચામુંડવાના
મંદિર નીચે જે તળેટી છે ત્યાં સામાન મૂકવાની ફ્રી ઓફમાં સુવિધા છે. કોઈ પણ ભક્તો સામાન વધારે હોય તો આ જગ્યાએ મૂકી શકે. દરેક ભક્તોને ખાસ એ જણાવવાનું કે મંદિરની જે વ્યવસ્થા છે કે 8 વાગ્યા પછી એન્ટ્રી અલાઉડ નથી. તો બધા લોકોને સહયોગ કરજો, બધા ભક્તો સહયોગ કરજો, જેથી કરીને મંદિરની પવિત્રતા એમને જળવાય. જય માતાજી.